ચાઇનાનું નામ પડે ને એમ થાય ડુપ્લિકેટ, પણ કોરોના રોગ એ ઓરિજિનલ નીકળ્યો સાહેબ. બિલ ગેટ્સ અમેરિકાના બહુ મોટા ધની, બહુ મોટા દાની અને બહુ મોટા જ્ઞાની સાહેબ. સંપત્તિ પણ હોય, સમજણ પણ હોય અને ઉદારતા પણ હોય. આ ત્રણેય વસ્તુ એક જ માણામાં હોય ને એવું બહુ ઓછું બને. એ બિલ ગેટ્સમાં છે. એમણે આ કોરોના વખતે એક આર્ટિકલ લખ્યો અને એમાં એક વાક્ય મેં વાંચ્યું. એ વાક્ય ઉપર મારી પિન ચોંટી ગઈ. એમણે એમ કીધું કે કોરોનાને આ સમાજ ભલે દૂષણ માનતું હોય પણ હું એને બહુ મોટો સમાજ સેવક માનું છું. મને એમ થયું કે સમાજ સેવક કઈ રીતે કોરોના, જેણે લાખો માણસોને મારી નાખ્યા, એ સમાજ સેવક કેવી રીતે? પણ આ વિચારમાંથી પછી જે ઘણા બધા વિચારો મને આવ્યા ને એ મારે આજે તમારી સામે વહેંચવા છે. મને બિલ ગેટ્સ સાચા લાગ્યા, કારણ કે કોરોનાએ મોટું કામ શું કર્યું? લાખો મકાનને ઘર કરી દીધા. કારણ કે ઈંટ, સિમેન્ટ અને ચૂનાથી બને છે ને એ મકાન છે, ઘર નથી. પણ એ મકાન જ્યારે કોઈ કિલોલ કરતા પૂર્ણ પરિવારને, પૂર્ણ પરિવાર એટલે એમાં દાદા અને દાદી હોય, મમ્મી અને પપ્પાએ હોય, એમાં ભાઈ અને બહેને હોય, આવા એક પૂર્ણ પરિવારને પોતાની ગોદમાં આશ્રય આપે ને ત્યારે મકાનને પહેલું પ્રમોશન મળે, એ મકાનમાંથી ઘર બને. અને એ ઘરમાં જ્યારે ધર્મ ભળે ને ત્યારે બીજું અને છેલ્લું પ્રમોશન મળે, ઘર મંદિર બને. સાહેબ, આ કોરોનાએ લાખો મકાનને ઘર કરી દીધા.